જિલ્લાના ગરબાડા તાલુકાના જેસવાડા ગામે આવેલા પદ્મનાભ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી। ગત રાત્રે અજાણ્યા તસ્કરોએ પદ્મનાભ મંદિરના પાછળના ભાગે આવેલા દરવાજો તોડીને મંદિરની અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિરમાંથી ચાંદીની વસ્તુઓ તેમજ પંચધાતુની કિંમતી મૂર્તિઓ, જેમાં 1 કિલો વજનનો ચાંદીનો આશીર્વાદ આપવાનો ટોપો, 500 ગ્રામ વજનનો ચાંદીનો લોટો, 2.5 કિલો વજનની ભગવાન વિષ્ણુની મૂર્તિ, 1.5 કિલો વજનની શેષ નાગવાળી ભગવાન વિષ્ણુની મૂર્તિ, શાલિગ્રામવાળી ચાંદીની ડબ્બી તેમજ ભગવાનને હવા નાખવાના ચાંદીના 2 પંખાની ચોરી કરીને નાસી છૂટ્યા હતા। આ ચોરીની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ ઘટના સંદર્ભે દાહોદ LCB પોલીસે પણ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે અને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। તો બીજી તરફ આ ઘટનાને લઈને મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો છે, ત્યારે આ ઘટનાને ફરી એકવાર मंदिरों सुरक्षा पर सवाल उभा કર્યા છે। मैं पद्मनाभ मंदिर का पुजारी हूँ। प्रातःकाल जिस तरह हम डेली उठते हैं उसी प्रकार आज जब उठकर नित्य कर्म से फ्री होकर मंदिर का पट खोलने गए तब हमें पता चला है कि पद्मनाभ मंदिर का ताला टूटा हुआ था। जब हमने देखा तो वहाँ पर चोरी हुई थी, पीछे के दरवाजे से चोर आए थे और हमारी जानकारी के अनुसार 2 मूर्ति भगवान विष्णु की, चांदी का आशीर्वाद देने का टोपा और चांदी का लोटा इत्यादि लेके गए हैं। हमने तत्काल पुलिस में कंप्लेन की। पुलिस ने यहाँ आकर अपना जाँच प्रारंभ कर दी है।